નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, ઉંમર આધારિત દાખલાઓની અંદર આપણે 4 નંબરનો ભાગ આજે લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો અમુક ગણી ઉંમર હોવી, બરોબર। તો અમુક ગણી ઉંમર હોવી એ દાખલાઓ જે છે એ કઈ પ્રકારે આપણે શોર્ટકટ રીતે ગણી શકીએ છીએ। આપણે છેલ્લે ત્રીજા ભાગમાં વાત કરેલી હતી કે આ ઉંમર આધારિત એક ચેપ્ટર જેવું છે જે બીજગણિત આધારિત છે, અને બીજગણિત જે છે ને ખરેખર ઓપ્શન પરથી લાવી શકાય છે, જ્યાં સમીકરણની રચના થતી હોય ત્યાં। એટલે આ મિત્રો એક જ ચેપ્ટર એવું છે કે આની અંદર મેક્સિમમ તમે ઓપ્શનનો ઉપયોગ કરો તો મિત્રો કોઈ પણ પ્રકારની ગણતરી વગર તમે ફક્ત ઓપ્શન પરથી ખાલી 2 કે 3 આંકડા માંડી અને તરત તમે જવાબ મોઢે કહી શકો છો। તો મિત્રો આજની આખી રીત જે છે ને આપણે ઓપ્શન આધારિત લેવી છે, બરોબર। અને આના પછીની જે ડબલ ગુણોત્તર વાળી રીત છે એ પણ આપણે ઓપ્શન આધારિત જ લેવી છે। જરૂર પડે ત્યાં અમુક જગ્યાએ હું તમને સમજાવતો જેથી કરીને કદાચ માનો કે ઓપ્શનમાં તમને ક્યાંક માનો કે ખ્યાલ ન આવે તો તમારી પાસે મૂળ રીત હોય તો એના દ્વારા પણ તમે ભલે થોડી વાર લાગે પણ જવાબ લાવી શકો। તો ચાલો, અમુક ગણી ઉંમર હોવી એને સમજવા માટે સૌ પ્રથમ તો મિત્રો અહીંયા એક શબ્દ આવે છે તમારી સામે, જેનું નામ છે ગણી, બરોબર। હવે આ ગણી શબ્દ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળેલો છે। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મનુની ઉંમર કનુ કરતા 2 ગણી છે, બરોબર। તો અહીંયા 2 ગણી આવું આપણે લખીએ, અથવા તો એમ કહીએ કે મનુની ઉંમર કનુ કરતા 3 ગણી છે, તો અહીંયા આપણે આ રીતે 3 ગણી આમ કહીએ। તો આમ 2 ગણી, 3 ગણી, 4 ગણી, 7 ગણી, 8 ગણી, એ ગણી શબ્દ છે એ ખરેખર છે શું, બરોબર। તો ખરેખર એક પ્રકારની એની સાથેની કમ્પેરિઝન એટલે કે એની સાથેની સરખામણી છે। હવે 2 ગણીનો મતલબ તો આપણે સાફ સમજીએ છીએ, બરોબર। છતાંય આપણે એક વખત જોઈ લઈએ કે 2 ગણી એટલે શું, તો તમામ વસ્તુને 2 ગણું કહેવાય। દાખલા તરીકે માનો કે હું અહીંયા 5 મૂકું ને તો આને 2 ગણું કહેવાય, બરોબર। 5 જે છે એની સામે જે 10 છે એ ખરેખર 2 ગણું કહેવાય। માનો કે અહીંયા હું કદાચ 10 લખું તો એના 2 ગણા કેટલા કહેવાય, તો 10 ના 2 ગણા 20 કહેવાય। આવી રીતે આપણે તો કંઈ આવા ઉદાહરણ લખવાનું નથી, આપણે તો ફક્ત જે ગણી આવશે ત્યાં એકડોથી જ શરૂઆત કરશું, તો એના સામે 2 ગણી, 3 ગણી, 4 ગણી કરવામાં એકદમ સરળતા રહેશે। ચાલો, 1 છે તો એના 2 ગણા કેટલા કહીએ, તો આપણે 2 કહીએ છીએ, બરાબર। આવી જ રીતે હવે એકનો અહીંયા 3 ગણીનો તમને સમજ આપું તો 3 ગણી એટલે શું, તો કે અહીંયા 1 છે તો એનું આને કહેવાય એના 3 ગણા કહેવાય, અથવા તો અહીંયા 5 છે તો આના 3 ગણા જે છે એ 5 તેરીને 15 કહેવાય, અથવા અહીંયા 10 મૂકેલા છે તો એના 3 ગણા એટલે 10 તેરીને 30 કહેવાય। એટલે આ કહેવાય 3 ગણું બધું, બરાબર। પછી સામે ગમે તે મૂકેલી હોય પણ આને રૂપાંતર કહેવાય 3 ગણું કહેવાય। તો આવી રીતે 7 ગણું પણ હોઈ શકે, 5 ગણું પણ હોઈ શકે। તો મિત્રો ઉંમરની અંદર ખાસ કરીને પિતા પુત્રની હોય કે માતા પુત્રીની હોય, કનુ મનુની હોય, એ અથવા બી ની હોય, તો આ બધાની અંદર આ પ્રકારે રચના હોય કે એ ની ઉંમર બી કરતા 3 ગણી છે, બરોબર। અથવા તો માતાની ઉંમર પુત્રી કરતા 4 ગણી છે, અથવા પિતાની ઉંમર પુત્ર કરતા 7 ગણી છે। તો આવા શબ્દ અને આવા પ્રકારની રકમો તમે ઘણી બધી જગ્યાએ જોયેલી છે। તો આજે આપણે આની એક અલગ પ્રકારની એક રીત જ બનાવી નાખીએ છીએ કે અમુક ગણી ઉંમર હોવી, તો એવા દાખલાઓ મોસ્ટ ઓફ કઈ રીતે થતા હોય છે, બરોબર। મોસ્ટ ઓફ ઓપ્શન આધારિત થતા હોય છે, અને બાજુની અંદર આપણે એને મૂળ રીત પણ થોડીક નાનકડી એવી બતાવશું કે કદાચ ભૂલી જાવ તો આ પ્રકારે પણ થઈ શકે છે। એટલે મિત્રો ખરેખર ખૂબ મજા આવે એવું છે। એક વખત મિત્રો એકદમ ધ્યાનથી વિડીયો જોજો તો 100% તમને ઓપ્શન પર કઈ રીતે પ્રયોગ કરવો ને આવડી જશે। આ થોડીક બુદ્ધિની જરૂર છે, પણ બહુ સામાન્ય નોર્મલ બુદ્ધિની। 2-3 દાખલા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આનું આ પ્રકારે કરવાનું રહેશે। તો ચાલો સીધા મિત્રો આપણે ઉદાહરણ પર આવીએ। તો ચાલો મિત્રો, અહીંયા રકમ છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા હાલમાં 7 ગણી છે, બરોબર। એટલે અત્યારે જે વાત કરી છે એ હાલની જ વાત કરી છે। 7 ગણો સંબંધ આપેલો છે પણ એ અત્યારનો છે। આ હાલ શબ્દ એટલા માટે મૂકું છું કે આગળ જતા ક્યાંક 5 વર્ષ પહેલા અથવા 5 વર્ષ પછીની પણ આપણે વાત કરવાના છીએ। તો હાલ 7 ગણી છે। 4 વર્ષ બાદ ઉંમરનો સરવાળો 56 છે, તો પુત્રની હાલની ઉંમર શોધો। મેં કીધું એની જેમ કે આ તમામ દાખલાની અંદર 2 રકમ હોય એટલે કે 2 વાક્ય ફરજિયાત હોય। પ્રથમ વાક્ય છે એની અંદર આ 7 ગણા વાળું આપ્યું છે, બીજો વાક્ય છે એની અંદર કંઈક સરવાળોનો સંબંધ આપેલો છે। આમ 2 વાક્ય હોય। હવે ઓપ્શન પરથી તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે લગભગ 80% દાખલા એક વિધાનમાંથી થઈ જતા હોય છે, અને જરૂર પડે ને તો 20% બીજા વિધાનને બોલાવવું પડે છે। એટલે ઘણી વખત એ ઓપ્શન પર ડિપેન્ડ છે। જો બહુ મગજ દોડાવીને ઓપ્શન, કેમ કે મિત્રો ઓપ્શન જે મૂકે છે
છે ને આ ઓપ્શન પણ મિત્રો એવા લલચાવે એવા જ હશે કે જેની અંદરથી આપણને 2-3 શક્યતાઓમાંથી એવું લાગતું જ હશે કે આ હશે જવાબ કે આ હશે જવાબ, બરાબર. એટલે ઓપ્શન પણ વિચારેલા જ હોય છે. એટલે મોસ્ટ ઓફ 2 શરતનો તમે ઉપયોગ કરી નાખો તો તમારો 100% દાખલો સાચો. તો ક્યાંય પણ આમાં મૂંઝવણ કે કાંઈ ખોટો પડવાની શક્યતા રહેતી નથી. તો સૌ પ્રથમ મિત્રો અહીંયા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા હાલ 7 ગણી છે. અહીંયા 2 પ્રકારના પાત્રો છે, તમે જાણો છો. આ બધું ખ્યાલ આવે પછીથી લખવાની જરૂર નથી, પણ અત્યારે લખું છું પિતા અને એક પુત્ર છે, બરાબર. તો આ 2 વ્યક્તિની વાત છે. આની જગ્યાએ માતા પુત્રી હોઈ શકે છે, એ બી હોઈ શકે છે, મનુકનુ હોઈ શકે છે, કોઈ પણ 2 નામ આની અંદર આવતા હોય છે. હવે શું કે છે તો કે જે પિતા છે એ મોટો હોય સ્વાભાવિક, બરોબર. આવી કોમન સેન્સ થોડીક બુદ્ધિ તો વાપરવાની છે કદાચ, કેમ કે ઘણી વખત શું ઘણા વિદ્યાર્થીઓ તો કંઈ જોયા વગર કદાચ અહીંયા એકડો ને સાતડો કરીને ઘણી વખત સાવ ઊંધું જ સમજી નાખતા હોય છે, બરાબર. એટલે પિતા મોટો હોય સ્વાભાવિક વસ્તુ છે. પિતાની ઉંમર જે છે એ પુત્ર કરતા 7 ગણી છે, બરાબર. 7 ગણીનો મતલબ શું થયો? તો આપણે તો અહીંયા હંમેશા એકથી જ શરૂઆત કરવાની કે ચાલો પુત્રની ઉંમર એકડો છે તો આની વિના સંકોચે 7 ઉંમર કહેવાય. એટલે આનું નામ પડી ગયું 7 ગણી. પહેલા વાક્ય જે હતું એ પ્રથમ વાક્યનું આ ગાણિતિક રૂપાંતર થઈ ગયું. આ રૂપાંતર એટલા માટે કર્યું છે કે આની ખરેખર જરૂર આપણે પડતી હોય છે, બરાબર. અને નહીં લખો તો ચાલશે, પછી સમજી જાય પછી કાંઈ કરશો નહીં તો ચાલશે, પણ અત્યારે આપણે સમજવા માટે લખીએ છીએ. તો ચાલો પિતા છે એ 7 ગણા છે, પુત્ર છે એ 1 ગણો છે, બરાબર. એટલે એને આ પ્રકારે લખી શકાય છે. હવે માનો કે આને સાદી રીતે આપણે ગણવું છે. એકવાર હું તમને એ પણ બતાવું છું. આને માનો કે સાદી રીતે ગણવું છે, તમે જાણો છો કે અત્યારે આ જે છે એ વસ્તુને અત્યારે ગુણોત્તર કહેવામાં આવે છે. મિત્રો ગણી શબ્દ છે ને એ ગણીને આમ લખો ત્યારે એ ગુણોત્તર જ કહેવાય છે. એટલે અત્યારે આ શબ્દ છે એ ખરેખર હાલનો ગુણોત્તર છે. હવે આ ગુણોત્તર જે છે એને અગાઉ આપણે દાખલામાં શીખવેલું હતું કે આને ઉંમર કેવી હોય તો ફક્ત x લગાડો તો આ થઈ ગઈ ઉંમરો થઈ ગઈ, બરાબર. આ એકડો લખો ન લખો ફેર પડતો નથી, કેમ કે 1x કહો કે x કહો બધું સમાન જ છે. ચાલો આ ઉંમરો થઈ ગઈ. હવે આગળ વાંચો તો 4 વર્ષ પછી એમનો સરવાળો, આ જે ઉંમરો છે એનો 4 વર્ષ પછી જો સરવાળો કરો તો એ 56 થાય. તો હવે આ હાલ ને આને 4 વર્ષ પછીની ઉંમર કેવી હોય એટલે ફટાફટ કહી શકીએ કે અહીંયા જે અત્યારે ઉંમર છે એમાં ફક્ત 4 વર્ષ જેટલો વધારો થાય, અને અહીંયા જે ઉંમર છે x એમાં ફક્ત 4 જેટલો વધારો થાય. તો આ બે ઉંમરોને કહેવાય 4 વર્ષ પછીની ઉંમરો, આને કહેવાય અત્યારની ઉંમરો, બરાબર. આ બેમાં ફરક ફક્ત કેટલો છે? 4 જેટલો છે. આ હાલ છે અને આ છે 4 વર્ષ પછીની ઉંમર છે, એટલે ફક્ત 4 નાખો તો ખ્યાલ આવશે. તો સંબંધ કયો આપ્યો છે? તો કે સિમ્પલ કે બંનેનો સરવાળો 56 છે. તો આ બંને જે ઉંમરો છે એનો સરવાળો કેટલો થાય છે? 56. તો આ તમારો જવાબ છે એ મોઢે આવી ગયો, જુઓ તમે. ચાલો 7 ને 1 8 થઈ ગયા, એટલે આ થયા 8x, બરાબર. આ 4 ને 4 8 છે, પણ એ 8 ને આપણે બરાબરની સામે લઈ લો એટલે અહીંયા માઇનસ થઈ જશે. તો અહીંયા બાદ બાકી તમે કરશો તો બાદ બાકી તમને મળે છે 48, બરાબર. એટલે x ની કિંમત તો અહીંયા મોઢે મિત્રો મળી જ ગઈ છે. તમને ખ્યાલ છે કે 8 છે ગુણાકારના 8 ભાગાકારમાં મૂકો એટલે 8 6 48, એટલે ખરેખર અહીંયા 6. અને મેં કીધું કે આ દાખલાઓની અંદર x મળ્યો એટલે ખરેખર x એટલે કે જે ગુણોત્તરમાં જે ઉંમર બનવા માટે જે ખૂટતી વસ્તુ હતી એ મળી ગઈ છે. તો આ x નું મૂલ્ય તમે અહીંયા મૂકો એટલે આ પિતા સીધો હાજર થઈ જશે, જુઓ મોઢે, બરોબર. સમજો કે 7 શક ને અહીંયા 42 થશે અને અહીંયા છે તે 6 1 અને 6 એટલે એમ નામ થશે. એટલે બંનેની ઉંમરો મળી ગઈ. પિતાની 42 હોય, પુત્રની 6 હોય. ખાલી ચેક કરવું હોય ને તો જો બંને વિધાનો ચેક, આમાં આની ખાસિયત એટલા માટે જ કહું છું કે આ ઓપ્શન પર રીત લાગવાનું મેઇન અર્થ શું છે ખબર છે? તો કે આ બંને વિધાનનું શરતનું પાલન કરીને જ આ બંને અંકો બનેલા હોય. ખાલી ચેક કરવું હોય ને તો કરો કે અત્યારે આ બંને વચ્ચે 7 ગણાનો સંબંધ હશે, બરોબર. આ બંને વચ્ચે 7 ગણાનો સંબંધ છે. જુઓ આની ઉંમર 6, તો અહીંયા 6 ને 7 વડે ગુણો, 7 6 ને 42 આની થઈ જશે આપોઆપ. તો પેલું વિધાન સાચું થઈ ગયું છે, બરોબર. બીજા વિધાનમાં શું કહે છે કે 4 પછી કદાચ જો આમનો સરવાળો ચેક કરો ને તો એ 56 થશે. આ બંને ઉંમરો જે છે, બંને ઉંમરો એટલે કે આ એક 42 અને એક છે એ 6. આ બંને ઉંમરો જો 4 પછી ચેક કરશો ને તો 56 થઈ જશે આપોઆપ, બરોબર. તો 4 પછી ચેક કરો તો આ 4 પછી ખરેખર 6 થઈ અને અહીંયા 4 એટલે 46 થશે અને અહીંયા તમે 4 મૂકી દેશો તો આ થશે 10 ને આ બંને ભેગા કરો જો 56 થઈ ગયા. 46 + 10 એટલે 56. તો આ મિત્રો ખાલી સમજૂતી થઈ કે આના દ્વારા આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા પુત્રની ઉંમર જે માગેલી હતી આપણે અહીંયા આરામથી કહી શકીએ છીએ કે પુત્રની હાલની ઉંમર કેટલી થશે? 6 વર્ષની ઉંમર થશે. પિતાને માગી હોય તો 42ની થશે. તો આ રીતે પણ થઈ શકે છે. પણ આ વસ્તુ થઈ સમજણની. હવે સીધો જો પ્રયોગ કર્યો હોય, સીધો પ્રયોગ એટલે કે જે છેલ્લે મેં તમને કામ સોંપ્યું કે ચાલો ચેક કરો જો આ રીતે થાય છે, તો એ ચેક તમારે અહીંયા ખરેખર પહેલા કરી લેવાનું હતું, બરાબર. તો હવે ઓપ્શનનો ઉપયોગ કેવી રીતે કરવો તો એની આપણે જરાક ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો એક વસ્તુ એક યાદ રાખો કે અહીં ચાલો માગેલું શું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પુત્રની ઉંમર માગેલી છે, બરાબર. પુત્રની હાલની ઉંમર શોધો. તો એક નક્કી થઈ ગયું કે આ ઉંમરો છે એ પુત્રની છે, બરાબર. તો જ એને પુત્રની માગી
આઝાદી હોય ને એટલે આ ઉંમર છે એ પુત્રની છે એ ફાઇનલ થઈ ગયું, આમાં કોઈ સંકોચ છે નહીં, બરોબર. અને પાછું શું કીધું છે હાલનું, એટલે આ બધી ઉંમરો અત્યારની છે, પણ આ કોની? પુત્રની. તો પુત્રની અત્યારની ઉંમર હોય ને તો પિતાની ઉંમર તો તમે એમના મોઢે અહીંયા બધાની કહી શકશો, ફટાફટ કહી શકશો. જુઓ કેમ કે ફેર કેટલો છે, પિતા છે ને 7 ગણો મોટો છે, ખાલી આ પુત્ર કરતાં 7 ગણો મોટો છે. તો આ 7 પંચું 35 છે, વિના સંકો છે. અહીંયા 7 છક ને 42 છે, અહીંયા તમને 77 ને અહીંયા 49 છે, અને 8 હતું ને 56 છે. હવે મિત્રો શું કરવાનું છે તો ખાલી ચેક કરો, બીજું વિધાન ચેક કરો. બીજું વિધાન મસ્ત સરસ મજાનું છે. 4 વર્ષ પછી આમનો સરવાળો 56 થવો જોઈએ. 4 વર્ષ પછી. આ અત્યારનું સિચ્યુએશન આ છે, હાલની અંદર આ છે. આની અંદર તો એકદમ ખ્યાલ આવી ગયો કાંઈ છે નહીં, બરોબર. પુત્રની ઉંમર આપેલી હતી અને સંબંધ કીધો હતો કે પિતા છે એ તમારે જો બનાવવો હોય કે લાવવો હોય તો એ 7 ગણો મોટો કરી દો. તો જો પુત્ર જાણતા હોય તો પિતા જાણતા જ હોઈએ, બરોબર. તો ચાલો આ બધા પિતા છે ના પુત્રો છે. હવે બીજું વિધાન જરાક લગાડો તો 4 વર્ષ પછી 56 સરવાળો થવો જોઈએ. તો મિત્રો 4 વર્ષને તો ઘડીક સાઈડમાં જવા દો. અત્યારે 56 કોઈનો થાય છે જરાક જુઓ જોઈએ. તો આ લોકો તો અત્યારે જ 56 ઉપર જતા રહ્યા, જોઈ લો. અત્યારે 56 ઉપર જતા રહ્યા હોય તો 4 વર્ષ પછી, એટલે 4 વર્ષ પછી તો ખરેખર પુત્ર 4 વર્ષ મોટો થશે, પિતા 4 વર્ષ મોટો થશે. 8 વર્ષ તો એમના વધી ગયા, હજુ 8 તો આમાં નાખવાના છે. એટલે આ 56 જે છે એ કોઈ દિવસ શક્ય નથી. વગર 8 નાખ્યા 56 થઈ ગયા. તો આ સરવાળો તમ તો મેચ નો આવે. અહીંયા તમે જરાક ચેક કરો તો આ માનો કે 49 ને આ 50, 50 ને આ 56, આ અત્યારે 56 છે, પણ હજુ 8 નાખવાના બાકી છે. કેમ કે આમાં તમે 4 ઉમેરશો ને આમાં તમે 4 ઉમેરશો ને પછી સરવાળો કરશો તો એ 56 ઉપર જતો રહેશે. તો આનો સરવાળો પણ 4 વર્ષ પછી 56 ક્યારેય થાય નહીં. 4 વર્ષ પછી યાદ રાખજો ખાસ. એટલે આ બંને શક્યતાઓ સાચી, બાકી આ બે તો બાઉન્સ. આ ઓપ્શનની અંદર મિત્રો એક ખાસિયત છે, 2 કે 3 ઓપ્શન તો એમનામ જ બાઉન્સ થઈ જશે, બરોબર. ખાલી 2 માટે તમારે પ્રયત્ન ખાલી કરવાનો રહેશે, બાકી 2 ઓપ્શન તો લગભગ નીકળી જ જવાના છે. ચાલો જરાક જોઈએ અહીંયા. તો આ બંનેની અંદર વિચાર કરીએ આપણે. તો જો મિત્રો અહીંયા ખાસ જરાક જોઈ લેજો, આ 42 ને 6 48 તો થઈ ગયા. હજુ આમાં 8 ઉમેરવાના. હવે 8 શા માટે ઉમેરવાના તો ફરી હું કહી દઉં છું કે ખરેખર તો 4 વર્ષ પછી સરવાળો ચેક કરવાનો છે. મતલબ કે આ આંકડાઓનો ચેક નથી કરવાનો, પણ ખરેખર કોનો ચેક કરવાનો છે? આની અંદર 4 નાખીને ચેક કરો, આની અંદર 4 નાખીને. હવે ચેક કરો જો ને આ 56 છે. એવી રીતે અહીંયા 4 નાખીને ચેક કરો, અહીંયા 4 નાખીને ચેક કરો, જોવો જો ને આ 56 છે. તો આ રીતે ચેક કરવાની વાત છે. એટલે જો આ 10 ને અહીંયા થશે 52, 52 ને 4, 56 અહીંયા મિત્રો આવી ગયા છે. તો આ 56 આવી ગયા હતા. હવે આને કદાચ કાઢી નાખો તો ચાલશે. છતાંય ખાલી ચેક એક વખત કરી લે. તમે જાણો છો અહીંયા કણે કે જો આ થઈને 40 થયા, 40 ને આ થઈને 8 થયા, આ વસ્તુ 48 છે, એટલે આ વસ્તુ ફેલ થાય છે, બરાબર. તો કહેવાનો મતલબ શું થયો? તો કે કહેવાનો અર્થ એમ થયો કે આ એક જ વસ્તુ એવી હતી કે આને બધું પાલન કરી નાખ્યું, બરોબર છે. આને એવું પણ પાલન કરી નાખ્યું કે પિતાને 7 ગણો પણ બતાવ્યો, 7 છકને 42 કરીને પિતાને 42 પણ બતાવ્યો. પછી એને શું કર્યું કે બંને વ્યક્તિઓ 4 વર્ષ મોટા થયા અને પછી સરવાળો પણ એમને મેચ કરી દીધો. કેટલો? 56. તો બંને 4 વર્ષ મોટા કરી દીધા. એટલે કે અહીંયા 42 ને 4 46 કરી દીધા, અને 6 ને 4 10, અને બંનેનો ટોટલ કરી દીધો 56. તો આ એક જ ઓપ્શન એવું હતું કે જે આ બંને શરતનું પાલન કરે છે. આપણને રકમમાં કોઈ પણ રકમમાં 2 શરત આપવામાં આવશે, ખાસ યાદ રાખજો. 2 શરત તો બધામાં હશે, બરોબર. તો 2 શરતનું જે લોકો પાલન કરતા હશે એ જ ખરેખર આની અંદર જવાબના દાવેદાર થશે. તો અહીં 6 જે છે ને સાચો જવાબ છે, યોગ્ય, બરાબર. એટલે પુત્રની હાલની ઉંમર કેટલી હોવી જોઈએ? 6. નો ખ્યાલ આવે તો તમને મેં આ પ્રકારે પણ વાત કરી, એ રીતે પણ કરી શકો છો. ચાલો હવે ઝડપથી આગળ બીજું ઉદાહરણ લઈએ આપણે. તો ચાલો મિત્રો એક આ ઉદાહરણ જોઈએ આપણે કે પિતાની હાલની ઉંમર પુત્રથી 5 ગણી છે. એટલે અહીંયા પાત્રો કયા છે? તો કે પાત્રમાં એક તો જાણે પિતા છે અને એક જે છે એ પુત્ર છે. હવે સંબંધ કેવો આપ્યો છે? તો કે અહીંયા 5 ગણાનો સંબંધ આપેલો છે. તો અહીંયા તમારે પુત્ર છે એ ખરેખર 1 વર્ષનો હોય તો અહીંયા પિતા છે એ 5 ને, ખરેખર આવું વાસ્તવિક ન બને, પુત્ર 1 વર્ષનો હોય પિતા 5 ના, પણ આ તો ગણી શબ્દને સમજવા માટે અહીંયા માનો કે 1 મૂકેલું હોય તો અહીંયા એના 5 ગણા કહેવાય, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. 5 વર્ષ બાદ, બરાબર, 5 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી થાય છે. એટલે 5 વર્ષ પછીનો સંબંધ કહે છે. હવે જો આને ગણવું હોય કદાચ તો તમે જાણો છો કે અત્યારે શું છે? તો કે અત્યારે આને ગુણોત્તર કહેવાય. આ ગુણોત્તરને તમારે ઉંમર કેવી હોય તો આ ગુણોત્તરમાંથી ઉંમર બનાવવા માટે ફક્ત અહીંયા x મૂકો એટલે આ બની ગઈ બેની ઉંમરો, બરાબર. એકડો રાખો ન રાખો કોઈ ફેર નથી. એટલે 5x ને x આ ખરેખર એમની ઉંમરો થાય. હવે આગળના વાક્યમાં મિત્રો એવું કહે છે કે 5 વર્ષ બાદ, બરોબર. તો આ જે ઉંમરો છે એ ખરેખર હાલની છે. તો હાલમાંથી 5 વર્ષ બાદનું બનાવવું હોય તો તમને આવડે, 5 વર્ષ પહેલાનું બનાવવું હોય તો આવડે, કેમ કે એમાં ફરક ફક્ત શું છે? એક સરવાળા અને એક બાદબાકીનો છે, બરોબર છે. તો ચાલો હાલની ઉંમર આપેલી છે.
તો અત્યારે જેની ઉંમર હોય એની 5 વર્ષ પછી કેવી હોય તો કે પાંચડા જેટલી વધેલી હોય એ ફાઇનલ છે. તો આ 5 બાદ અહીંયા આપણે આરામથી જે આ મૂળ ઉંમર જે હતી એમાં 5 જેટલી વધારો થયો હોય એટલે કે 5x + 5 થઈ જાય. અને આ ઉંમર જે છે એ મૂળ ઉંમર x હતી એમાં ખાલી 5 જેટલો વધારો થાય એટલે આ વસ્તુ થાય. હવે એનો સંબંધ છે એ તમને શું આપેલો છે? સંબંધમાં એવું કહે છે કે હવે 3 ગણો સંબંધ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે કે જે આ 5x ઉંમર + 5 એટલે કે આ જે પિતાની ઉંમર જે છે, હજુ પહેલા ગુજરાતીમાં એકવાર લખી દઉં કે જો પિતા બરાબર પુત્ર, ખાસ ધ્યાન રાખજો, પિતા બરાબર પુત્ર આ અશક્ય વિધાન છે. પિતા, આનો અર્થ એવો થયો કે પિતાની અને પુત્રની ઉંમર કેવી છે? એકદમ સમાન છે, તો જેને પિતા બરાબર પુત્ર કહેવાય. બરાબર છે એ ખરેખર બીજગણિતની અંદર એક ત્રાજવા જેવું કામ કરે છે કે આ એક ત્રાજવું છે અને એને બંને પલ્લાઓ જે છે ને હંમેશા સમતલ હોય તો જ આ બરાબર છે એ ખરેખર મુકાતા હોય છે. હવે તમે વિચારો કે આ બે વચ્ચે ફેરફાર કેટલો છે? તો આ બંને વચ્ચે ફેરફાર અહીંયા તમને દેખાડેલો છે કે 3 ગણાનો ફેરફાર છે. તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે કચાશ ધરાવે છે એનો પ્રશ્ન કયો હોય ખબર છે? આપણે એના વિધાન કહેવી ને કે પિતા જે છે એ પુત્ર કરતા 3 ગણો છે, તો એ તગડો અહીંયા મૂકવો એને 3 ગણું કેવું કે આ 3 ને અહીંયા મૂકવા એને 3 ગણું કેવું? આ મોટી તકલીફ પડતી હોય છે, બરાબર. હા, એક નક્કી છે કે અહીંયા 3 ગણું એટલે તગડો આવે છે એ ફાઇનલ થઈ ગયો, પણ એ 3 અહીંયા મૂકવાથી 3 ગણું કહેવાય કે અહીંયા મૂકવાથી 3 ગણું કહેવાય? આ મોસ્ટ ઓફની આ તકલીફો હોય છે, મને ખ્યાલ છે. તો અહીંયા મિત્રો કાંઈ નહીં, એટલા માટે જ મેં અહીંયા ગુજરાતીમાં લખી દીધું કે ચાલો પિતા બરાબર પુત્ર. આનો અર્થ એવો થયો કે આ બંને સમાન છે. વાસ્તવિક રીતે સમાન આ ખરેખર નથી. તો 3 જેટલો ફેર છે, એટલે કે પિતા છે એની 3 ગણો મોટો છે અને આ 3 ગણો નાનો છે. તો તગડો ખરેખર જો અહીંયા મૂકો ને તો પિતા જે ઉંમર હોય એ પિતાની ઉંમર વળી પાછી 3 વડે ગુણો એટલે પાછી મોટી થશે, ઉલટાની ઊંધું પરિણામ મળશે. એટલે આનો અર્થ એવો થયો કે આ ઉંમર મોટી છે, આ ઉંમર નાની છે, તો જે નાની વસ્તુ છે ને એને તગડો ગુણવો પડે, એટલે એને 3 વડે ગુણો ને ત્યારે ખરેખર આના સમકક્ષ બની શકતું હોય, બરોબર. બાકી આને 3 વડે ગુણી નાખો તો આ તો ઉલટાનું મોટું થઈ ગયું, આ વસ્તુ ઉલટાની નાની રહેશે, બરાબર. એટલે ખરેખર આ સમીકરણ સાચું આ રીતે કહેવાય કે જ્યારે પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી હોય ત્યારે તગડો પિતાને નહીં પરંતુ તગડો નાનો હોય એને, એટલે કે ખરેખર પુત્રને મળતો હોય. એટલે આ વિધાન હવે બોલવા માટે સાચું થઈ ગયું. આને કહેવાય 3 ગણું, બરાબર. કોણ? તો કે પિતા 3 ગણા અને પુત્ર 3 ગણો નાનો છે અને આ 3 ગણા મોટા છે. ચાલો હવે ઝડપથી આ જોઈ લે કે આ પિતા પુત્રની ઉંમરો કઈ છે ખરેખર? તો ખરેખર તો 5x + 5 આ ઉંમર બરાબર 3 કૌંસમાં x + 5. એક નાનકડું એવું સાદુરૂપ છે, એટલે અહીંયા તમને મળશે 5x + 5. આ ગુણાકાર કરશો એટલે 3 × x એટલે 3x થશે, 3 × 5 એટલે +15 થશે. હવે બરોબર ધ્યાન રાખજો, આ 3 ને આ બાજુ લાવશો એટલે માઇનસ થશે, તો એ 5x માંથી 3x ગયા એટલે મૂળ વધ્યા 2, અને આ 5 છે એને સામે લઈ જાઓ તો 15 માંથી 5 ગયા એટલે મૂળ વધ્યા 10. તો x નું મૂલ્ય આપણને આરામથી મળી ગયું. આ 2 વડે ભાગી નાખો એટલે અહીંયા x નું મૂલ્ય આપણને કેટલું મળે છે? તો x બરાબર આપણને મળે છે 5. અહીંયા આરામથી મળી જશે, 2 × 5 = 10. ચાલો બધી ઉંમરો હાજર થઈ ગઈ. કોની માગી છે? તો અત્યારની પિતાની ઉંમર માગી છે. તો પિતા એટલે કોણ? તો કે આ. અને અત્યારની ઉંમર એટલે 5x, તો 5 ને 5 વડે ગુણી નાખો ખાલી, બરાબર. 5x છે ને એટલે ખરેખર શું થયું? 5 × 5 એટલે 55 ને 25ની ઉંમર અત્યારે પિતાની હોય. પુત્રની માગી હોય તો એની ઓરિજિનલ 5 ઉંમર થશે, પિતા જે છે એની ઓરિજિનલ 25 ઉંમર થશે. આ બંનેની અત્યારની ઉંમરો થઈ. આના ઉપરથી 5 પછીની પણ મળે, 5 પછીની ખરેખર 30 થાય, 5 પછીની ખરેખર 10 થાય. અહીંયા 5 પહેલાની કહીએ તો 20 થાય, અહીંયા 5 પહેલાની કહીએ તો એનો જન્મ થયો જ નહોતો, બરોબર. 5 માંથી 5 ગયા એટલે જન્મ નહોતો થયો, એવી વાત છે આ તો ખરેખર. ચાલો હવે આપણે મૂળ વાત પર આવીએ કે આ તો મિત્રો થઈ સમજણની વાત કે આ પ્રકારે પણ કરી શકાય છે. આનું સાદું અર્થઘટન નાનકડું એવું કરી નાખો ને તો આ રીતે 2 સ્ટેપ 3 સ્ટેપમાં તમારો જવાબ જે છે એ આવી જતો હોય છે. ચાલો હવે આપણે વાત કરીએ ઓપ્શન પરથી. તો ઓપ્શનની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌ પ્રથમ પહેલું વિધાન કે માગેલું શું છે? તો કે માગેલું પિતા છે. તો એનો મતલબ એવો કે આ 4 જવાબ કોના છે? તો કે 4 જવાબ પિતાના છે, એ પાકું થઈ ગયું. તો જ એને પિતા માગેલું હોય, બરાબર. 4 જવાબ પિતાના છે. વિધાન નંબર 1 ઉપાડો એટલે તમને 50% રાહત થઈ જશે, અને વિધાન બીજું ઉપાડો એટલે 100% હાજર જવાબ, બરાબર. ચાલો, પિતાની હાલની ઉંમર પુત્રથી 5 ગણી છે એવું કહે છે. એટલે આ બધી ઉંમરો જે છે એ હાલની છે, કારણ કે હાલની માગેલી છે અને અહીંયા હાલનો સંબંધ છે. અત્યારે બીજું કાંઈ સુધારા વધારે નથી, આવશે એ આગળ આપણે કહેશું. તો 5 ગણાનો ફેર છે. એટલે અહીંયા માનો કે પુત્ર કદાચ બનાવવો હોય, લખવો હોય તો આપણે લખી શકીએ ખરા, બરોબર. જો પિતા આપેલો છે તો પુત્ર લખી શકાય. આ 5 ગણો મોટો છે
આ 5 ગણો નાનો છે એટલે 5 વડે ભાગી નાખો એટલે તમને ખ્યાલ આવશે 4 પંચું ને 20 થાય, બરોબર છે. અહીંયા 5 વડે ભાગશો તો અહીંયા 6 પંચા, આ બધાને 5 વડે ભાગી જ નાખો એટલે અહીંયા 5 થઈ જશે. અહીંયા 5 વડે ભાગશો તો 8 પંચું ને 40 થશે. તો આ બધી ઉંમરો પુત્રની મળી ગઈ ફટાફટ, બરોબર. એક અંક લખો એટલે તમારી ઉંમર હાજર. એક વિધાન પૂરું, બીજું વિધાન જવાબ આપશે. ચાલો કે આમાંથી સાચું કોણ ખરેખર, તો ચાલો જોઈએ. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી હશે, પણ ક્યારે? તો કે 5 વર્ષ પછી. અત્યારે નહીં, અત્યારે છે એમ ન કરતા. આ વિધાન જો ચેક કરીને આ કાઢી નાખો તો અત્યારની વાત થઈ, પણ અત્યારે નહીં, 5 વર્ષ બાદ એટલે કે 5 વર્ષ પછી ચેક કરો ને તો 3 ગણું દેખાવું જોઈએ. 5 વર્ષ પછી ચેક કરો તો 3 ગણું દેખાવું જોઈએ. અહીંયા ને અહીંયા હું તમને 5 વર્ષ વાળું બનાવી દઉં, બરોબર. તો અહીંયા ને અહીંયા જરાક જોઈ લો તો આ 5 વર્ષ પછી કેવો હોય? 25 નો હોય. આ 5 પછી 9 નો હોય, બરોબર. આ 5 પછી કેવો હોય? 35 નો હશે. તો આ 5 પછી 6 ને 5 11 નો હશે. આ 5 પછી ચેક કરો તો આ 30 નો થશે. આ 5 પછી ચેક કરો તો આ 10 નો થશે. 5 પછી આ 45 નો હોય. આ 5 પછી 8 ને 13 નો હશે અહીંયા. બસ હવે ચેક કરો. હવે તમારી આ 5 વર્ષ પછીની ઉંમરો તમારી પાસે છે જ તે. ચાલો આમાં કોણ 3 ગણું છે? આ 9 તેરી 25 થાય કોઈ દિવસ? તો કે ના થાય. અહીંયા 11 તેરી 35 થાય? ન થાય. 10 તેરી 30 થાય? તો કે હા થાય, બરાબર. આ નહીં જ થતું હોય. 13 પંચું 45 તો કે ન થાય. એટલે 3 ગણું ખરેખર કોણે આપ્યું? તો કે આ 25 વાળા જવાબે 3 ગણું આપ્યું, બરાબર. એટલે આ જવાબ બંને શરતનું પાલન કરે છે. શરત નંબર 1 નું તો પાલન કરે જ છે કે પિતા 25 નો તો એનો પુત્ર જે છે એ ખરેખર 5 ગણો નાનો એટલે 5 નો. એટલે પહેલી શરતનું પાલન હતું. અને બીજી શરતનું પાલન કરવા માટે આપણે ઉંમરોને શું કર્યું? તો કે ઉંમરોને 5 વર્ષ પછીની કરી. શા માટે 5 વર્ષ પછીની કરી? તો કે 5 વર્ષ પછીની શરત આપણને આપેલી હતી. જે શરત મૂકી હોય મિત્રો એ શરતનું તો ખાસ પાલન કરવું જ પડે, બરોબર. પછી તમે સીધું ચેક કરી નાખો 3 ગણું આમાં કોઈ છે એમ નહીં. 5 વર્ષ પછી 3 ગણું. મિત્રો નાના છોકરાને મિત્રો ઘણી બધી વખત આપણે કહીએ છીએ ભણતો હોય ને એટલે એને આપણે એવી લાલચ આપીએ છીએ કે ભાઈ તું પહેલો નંબર લાવીશ ને તો તને સાયકલ લઈ દઈશ, બરોબર. તો એ પહેલો નંબર લાવવો એ શરત છે ખરેખર. અને પહેલો નંબર આવે ને તો સાયકલની વાત છે, બાકી સાયકલની કોઈ વાત છે જ નહીં આની અંદર, બરોબર. એટલે અહીંયા એને ચોખ્ખું જ કીધેલું છે કે 3 ગણું તો સાચું, પણ 3 ગણું ક્યારે? તો કે 5 વર્ષ પછીની ઉંમરો 3 ગણી. અત્યારની જે આ 20 છે, 30 છે, 25 છે, 40 છે, અત્યારની ઉંમરો 3 ગણી છે એવું નથી કહેતો, પણ આ ઉંમરોને 5 વર્ષ પછીમાં જો લઈ જાઓ તમે તો 3 ગણી દેખાય છે. એટલા માટે આપણે એને 5 વર્ષ પછી જોઈ લીધું તો ફાટફાટ ખબર પડી ગઈ કે ખરેખર આ 10 થી 30 આ એક જ ઓપ્શન ખરેખર સાચું હતું. તો મિત્રો ખરેખર સરળ છે, પ્રેક્ટિસ ખાસ કરો. ઓપ્શન પરથી જ થઈ જશે 99%. આમાં ક્યાંય જવું પણ નહીં પડે, પણ આ ઓપ્શન આપણી પાસે હોવું જોઈએ. બધી ટ્રેનો ચૂકી ગયા હોય તો છેલ્લે મિત્રો છકડો પણ ખરેખર કામ લાગી જતો હોય છે, બરોબર. એટલે આ વસ્તુને પણ જરાક મગજની અંદર આપણે રાખશું. ચાલો મિત્રો એક આ ઉદાહરણ જોઈએ કે કનુની ઉંમર હાલ મનુ કરતા 7 ગણી છે, બરોબર છે. તો 10 વર્ષ બાદ તેની ઉંમર 3 ગણી બનશે. તો હાલ મનુની ઉંમર કેટલી? તો સૌ પ્રથમ મિત્રો આની અંદર આપણે કોઈ ગણતરી અત્યારે કંઈ કરવાની જરૂર નથી. મનુની હાલની ઉંમર જે છે એ ખરેખર માગેલી છે, બરોબર. એટલે આ જે પણ કઈ વસ્તુ તમને આપેલી છે એ શું છે? તો કે આ વસ્તુ મનુની છે અને પાછું અત્યારની કરંટ એટલે હાલની ઉંમરો છે. એટલે આ ઉંમરો એની અત્યારની છે, બરોબર. ચાલો અત્યારની ઉંમર સાથેનો કોઈ સંબંધ આપ્યો હોય તો ખરેખર એ કામ કરી જાય. તો અહીંયા જોઈએ આપણે કનુની ઉંમર હાલ મનુ કરતા 7 ગણી છે. એટલે મનુની તો છે જ તે, પણ કનુની જો તમારે જરૂર પડે તો કનુની પણ તમે ઉંમરો જે છે એમને મોઢે લાવી શકો છો. તો અહીંયા કનુની ઉંમરો ફટાફટ કેવી હોય તો 7 ગણાનો સંબંધ છે. એટલે 8 સત્તુ ને આની ઉંમર 56 છે ખરેખર. અહીંયા તમે 7 વડે ગુણી નાખશો તો 7 છક ને 42 આની છે. અહીંયા 7 ને 49 વર્ષ આની કહેવાય. અને અહીંયા 7 પંચો ને 35 વર્ષ આની કહેવાય. આ બંનેની ઉંમરો સાચી મળી ગઈ, બરોબર. હવે આ એક વિધાન અહીંયા પૂર્ણ થઈ ગયું છે. મેં કીધું ને કે એક વિધાનમાં 50% જવાબ લગભગ આવી ગયો હોય. અહીં બીજું વિધાન લગાડો એટલે સીધો જવાબ આવશે. બીજું વિધાન ખાસ વિચારજો. 10 વર્ષ બાદ તેની ઉંમર 3 ગણી બનશે. હવે ધ્યાન રાખજો આ બંનેની ઉંમરો જે છે એ 3 ગણી બનશે, પણ ક્યારે? મેં કીધું એની જેમ કે તને સાયકલ લઈ દેવાની, પણ સાયકલ ક્યારે લઈ દેવાની છે? જો તું પાસ થાતો, બરોબર. એટલે પાસ થવું એ ફરજિયાત છે. એટલે 3 ગણી તમારે ચેક કરવી હોય તો 10 વર્ષ બાદ એને લઈ જવા એ ખરેખર જરૂરી છે. અત્યારે 3 ગણી નહીં પણ 10 વર્ષ પછી. તો આમાં 10 વર્ષ નાખવા એટલે ખરેખર આપણી માટે એકદમ નાની વસ્તુ છે. ચાલો આમાં 10 વર્ષ એટલે 18 થઈ ગયા, આ 10 વર્ષ એટલે 16 થયા, આ ખરેખર 17 થયા, આ ખરેખર 15 થયા, બરોબર. આના નવા વર્ષ ચેક કરીએ તો આ 10 વર્ષમાં નાખશો તો આમાં ખાલી 10 નો જ ફેરફાર થશે. એટલે અહીંયા થઈ જશે 66, અહીંયા થઈ જશે 52, અહીંયા થઈ જશે 5 9 એટલે 59 અને અહીંયા થઈ જશે 45.
ચાલો, જે નવી ઉંમરો છે એ કઈ છે ખરેખર? આ નવી ઉંમરો છે ને, બરાબર? આ ઉંમરો કેવી છે ખબર છે? 10 વર્ષ પછીની ઉંમરો. તો 10 વર્ષ પછીની ઉંમરોમાં શરત કઈ મૂકે છે જરાક જોઈ લો. તો 10 વર્ષ પછી એમ કહે છે કે 3 ગણી દેખાવી જોઈએ, બરાબર? 3 ગણીનો ફેરફાર લાવવો જોઈએ. તો આની અંદર 3 ગણો અંક કયો છે? અહીંયા 18 તેરી 66 થાય તો કે ના, ન થાય, બરાબર? એટલે આ જવાબ ખોટો છે. અહીંયા 16 તેરી 52 થશે, તો 16 તેરી 52 નહીં થાય, બરાબર? ચાલો, 17 તેરી 59 થશે તો કે એ પણ નહીં થાય. અહીંયા 15 તેરી 45 થશે તો કે એમાં થશે, બરાબર? 45 ની અંદર થશે. એટલે બે શરતનું મિત્રો પાલન કરતા હોય એ પ્રકારે આનું સેટિંગ, આની ગોઠવણી, આખી રચના એ પ્રકારે હોય છે. એટલે ખરેખર બીજગણિતની અંદર આ પ્રકારની સિસ્ટમથી તમે જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આનો ઉપયોગ કરો તો ખરેખર ખૂબ ઉપયોગી હોય છે. એટલે હવે મિત્રો આપણે કહી શકીએ કે આની અંદરથી જવાબ કયો? તો એક ખાસ ધ્યાન રાખજો કે તમે થોડુંક આ પ્રકારની ગણતરી કરતા હશો ને ત્યારે આ અંકનું ખાસ જાળવવું જરાક, બરાબર? કેમ કે છેલ્લે એવું થાય કે બધું કર્યા પછી પાછું એમ થાય કે આ સાચું, છેલ્લી લાઈન સાચી એટલે આ સાચું, એટલે શું સાચું? આ 45 જવાબ, 35 જવાબ કે 15 જવાબ? તો ખાસ ધ્યાન રાખજો, આ કોઈ ઓપ્શન નહોતો, આપણે ઘરેથી લાવેલા છે. સાચું ઓપ્શન તો આ એક જ હતું, બરાબર? 5, એટલે ખરેખર આ ઓપ્શન સાચું. એટલે આવી પણ ઘણા વખત ધ્યાન રાખવાની. ગણતરીમાં શું છે, ધૂનમાં યાદ ન રહે ને ફટાફટ આપણે બનતા વાહ મારે બરોબર રેડી સાચું પડે છે, પણ લખી આવો કંઈક બીજું. એટલે આપણે હાલ મનુની ઉંમર લખવી હોય તો આપણે કહી શકીએ કે અહીંયા હાલ મનુની ઉંમર કેટલી હશે? તો કે 5 વર્ષની હાલ મનુની ઉંમર મળે. તો ચાલો મિત્રો આ દાખલો આગળ વિચારીએ. હવે એ ની હાલની ઉંમર બી કરતા 2 ગણી છે, બરાબર? અને 15 વર્ષ પહેલા તેની ઉંમર 3 ગણી હતી. પહેલા અથવા પછી આ શબ્દને ખાસ યાદ રાખવાનો છે. તો ચાલો ઝડપથી આનું ખાલી 2-3 સેકન્ડમાં કઈ રીતે જવાબ આપીએ છીએ. તો જો આપણી જેટલી પ્રેક્ટિસ થશે એમ ફટાફટ તમે આ પ્રકારના જે ઘણીવાળા દાખલા છે એ મોસ્ટ ઓફમાં તમે આ લગાડી જ શકો છો, બરોબર? ચાલો, એટલે ક્યાંય એક્સ કે આ તે કંઈ એવું કંઈ કરવાની જરૂર નથી. અને કદાચ એ જૂની સિસ્ટમથી ગણશો તો એમાંય કંઈ વાંધો નથી, એ કંઈ બહુ લાંબુ નથી થવાનું. તમારી પ્રેક્ટિસ સારી હશે તો એમાં 3જા કે 4થા સ્ટેપે જ જવાબ આવી જાય છે, બરાબર? ચાલો જરાક આપણે જોઈએ તો અહીં હાલ એની ઉંમર, તો આનો અર્થ એમ થયો કે આ જે ઉંમર છે ને કોની છે? એની અત્યારની હાલની ઉંમરો આ બધી છે. આ જે 4 ઉંમરો છે એ એની છે, બરાબર? જોઈએ આપણે, એની હાલ ઉંમર બી કરતા 2 ગણી છે. એટલે અત્યારે જે આ એની ઉંમર જે છે એ ખરેખર બી કરતા 2 ગણી છે એવું કહે છે, બરાબર? તો અહીંયા જે બી ની ઉંમર જે છે એ અહીંયા મૂકેલી હોય. ઘણી વખત તો મેં કીધું ને કે મિત્રો અમુક ઓપ્શન તો એમને બાઉન્સ થઈ જશે સીધું, બરાબર છે? હવે એની ઉંમર જે છે એ ખરેખર આ બી કરતા બમણી છે હાલ અત્યારે, બરાબર? અત્યારે અહીંયા વાત છે હાલની અને ઉંમરો પણ કેવી છે? હાલની. તો હાલ તમારે બી ની ઉંમર કદાચ અહીંયા લખવી હોય તો એ આના કરતા અડધી લખાય, બરાબર? અથવા તો આ ઉંમર જે છે એની કરતા આ રહી બમણી થઈને આવેલી હોય તો આના અડધા તેમ કાઢશો તો અહીંથી જ કરવું પડશે કે કોઈ દી ઉંમરો જે છે એ કંઈ પોઈન્ટમાં ક્યાંય આપવામાં આવતી આપણને નથી. તો આ ઓપ્શન તો એમને બાઉન્સ થઈ ગયો. અહીંયા તમે કહી શકો છો કે આ અડધી કરો તો આ 25 કહેવાય. અહીંયા પણ અડધી. આવા 2 ઓપ્શન તો મિનિમમ હરીફાઈમાં છે. એવું નથી કે પહેલા જ ઝાટકે જો પહેલામાં 3 ઓપ્શન ખોટા પડી ગયા ને એક જ સાચું છે તો આ બીજા વાક્યની જરૂર પણ ન પડે. પણ આવું બને ત્યાં સુધી આટલું ઇઝી તમને કરી દેતા નથી. ચાલો 65 ના અડધા તમે કરશો તો અહીંયા થશે નહીં, બરાબર? એટલે આ 2 ઓપ્શન તો આમનામ જ નીકળી ગયા. અને કદાચ નો નીકળ્યા હોત તો આપણને કોઈ ફેર નહોતો, બરાબર? અહીંયા કદાચ 44 હોત તો અહીંયા 22 લખવા પડત. અહીંયા માનો કે 66 હોત તો અહીંયા 33 લખવા પડત. પણ એ અંતે તો બીજું જે અહીંયા બીજી શરત લગાડશો તો બીજી શરતમાં તો ખરેખર 3 ઓપ્શન તો નીકળી જ જવાના છે. એક જ ઓપ્શન કોઈ પણ યોગ્ય હશે એ રહેતો હશે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે શું કહે છે કે 15 વર્ષ પહેલા તેની ઉંમરો 3 ગણી હતી, બરાબર? એટલે વાત ક્યારની છે? તો કે 15 વર્ષ પહેલા 3 ગણી ખરી, અત્યારે 3 ગણી નહીં. આ બંને વચ્ચે 3 ગણી એવું નહીં. અત્યારનું ચેક કરવું હોય તો 2 ગણું. જો અહીંયા લખેલું છે 2 ગણું, તો અત્યારે 2 ગણું તો છે, એટલે એક શરત તો સાચી મૂકી દીધી છે. પણ બીજી શરત જે છે એ ખરેખર બનાવવાની છે. તો કે 15 વર્ષ પહેલા જો તમે ચેક કરશો તો ઉંમરો 3 ગણી તમને દેખાય છે. હવે આની અંદર આ 2 ઓપ્શન તો અહીંથી સીધા જ નીકળી ગયા છે, એટલે એની તો કોઈ ચિંતા જ નથી. એટલે જે પ્રોસેસ કરવાની આવશે એમાં 2 ઉપર ખાલી વિચારવાનું આવશે, બરાબર? કે આ 2 માંથી ખરેખર કોણ એની શરતનું પાલન કરે છે. તો મિત્રો 15 વર્ષ પહેલા ચેક કરવાનું છે, બરાબર? તો આ વસ્તુ 15 વર્ષ પહેલા ખરેખર કેવી હશે? તો અહીંયા તમે કહી શકો છો વિના સંકોચે આરામથી કે આ 15 વર્ષ પહેલા 35 હશે. તો આ જે છે એ 15 વર્ષ પહેલા ખરેખર કેટલી ઉંમર હશે? તો આપણે 10 કહી શકીએ છીએ. અહીંયા એ જ રીતે ચેક કરીએ તો અહીંયા 15 વર્ષ પહેલા ખરેખર 45 હોવા જોઈએ અને અહીંયા 15 વર્ષ પહેલા ખરેખર કેટલા હોવા જોઈએ? 15. ચાલો હવે કોણ જીતે છે જરાક જોઈ લો. તો કે 3 ગણો સંબંધ કોના વચ્ચે રહ્યો છે, બરાબર? તો 10 તેરી 35 થાય તો કે ના, ન થાય. 15 તેરી 45 થાય તો કે હા થાય. તો 60 વાળું ઓપ્શન જે છે એની ખરેખર 60 ઉંમર જે છે એ ખરેખર સાચી હતી. અને આપણે સાદી રીતે ગણી નાખીએ તો પણ આનો જવાબ જે છે એ ખરેખર સાચો આવતો હોય છે. ચાલો ફટાફટ એકવાર જોવું હોય તો જોઈ લઈએ. તો અહીંયા એ છે, અહીંયા બી છે
હવે શું કહે છે કે એની ઉંમર બી કરતાં 2 ગણી છે, એટલે જો બી ને તમે એકડો કહેવા માંગો તો એની ઉંમર એની કરતાં બમણી છે, 2 ગણી છે, આ કહી શકો છો. હવે આને તમારે ઉંમર બનાવવી હોય તો અહીંયા તમે ખાલી એક્સ મૂકી દો એટલે આ થઈ ગઈ ઉંમરો. ચાલો એક વિધાનનું રેડી થઈ ગયું. બીજું વિધાન વિચારો તો 15 વર્ષ પહેલા, તો આ અત્યારની ઉંમર છે તો આનું 15 વર્ષ પહેલા શું હોય તો કે 15 બાદ કરો એ હોય, બરોબર. તો આનું શું હોય તો કે એમાંય 15 કાઢી નાખો એ જ હોય. તો આ ઉંમરો કેવી થઈ ગઈ? 15 વર્ષ પહેલાની, 15 પહેલાની થઈ ગઈ. તો 15 પહેલા શરત કઈ મૂકે છે તો કે શરત તો 3 ગણીની મૂકે છે, બરોબર. એટલે કે એ બરાબર બી. જો કાંઈ શરત ન લગાડો તો આનો મતલબ એવો થયો કે એ અને બી બે સમાન જ છે, પણ સમાન નથી. રકમ શું કે છે? 3 ગણો ફેરફાર છે, બરોબર. તો જરાક જોઈએ અહીંયા આપણને પિતા પુત્રની કે માતા પુત્રીની જેમ ખ્યાલ નહીં આવે કે ખરેખર તગડો ક્યાં મૂકો, પણ અહીંયા ખાસ જરાક જોઈ લેજો કે અહીંયા તમને 15 વર્ષ પહેલા તેની ઉંમર 3 ગણી હતી. તેની એટલે કોની? જો અહીંયા પાછું વિચારીને વિધાન મૂકેલું છે. એની હાલની ઉંમર બી કરતાં 2 ગણી છે, બરોબર. અને તેની એટલે કોની? તો કે એની. એટલે એની ઉંમર ખરેખર 3 ગણી હતી. એટલે આ ઉંમર 3 ગણી હતી એટલે આ 3 ગણો મોટો હતો, આ 3 ગણો નાનો હતો. તગડો ખરેખર અહીંયા આપવો પડે. એટલે આ બી છે એ નાના છે, એના માટે એને 3ની ખરેખર જરૂર પડે છે. જ્યારે એ છે એ ખરેખર મોટો જ છે, એટલે એને કઈ 3ની જરૂર છે નહીં. ચાલો આ સંબંધમાં જરાક આ મૂકી દો એટલે તમને ખ્યાલ આવશે કે 2x - 15 બરાબર 3 અને આ x - 15. એટલે અહીંયા સીધો x મળે એટલે સીધો આપણો જવાબ હાજર થઈ જાય છે. તો અહીંયા 2x - 15 બરાબર અહીંયા કેટલા થશે? આ બેનો ગુણાકાર 3x થશે, આ બંનેનો ગુણાકાર થશે 45. ચાલો અહીંયા બાદબાકી માટે ખાસ ધ્યાન રાખજો કે આ 2x છે એને સામે લઈ લો એટલે 3x માંથી 2x ની બાદબાકી થાય એટલે મૂળભૂત 1x વધે ખાલી, બરાબર. હવે શું કરું છું તો 15 જે છે એને તો આપણે કાંઈ કરતા જ નથી, અહીંયા જ રાખવાના છે. પણ આ 45 જે છે ખરેખર એ 45 ને અહીંયા લાવો એટલે 45 મોટા થઈ ગયા, બરાબર. એ 45 માં 15 કાઢી નાખો એટલે 45 માંથી 15 જશે એટલે તમને બાદબાકીમાં મળશે 0 અને 3 30 મળે છે. તો આ 30 જે છે એ આવી ગયો. હવે આપણો જવાબ હાજર થઈ ગયો. તો 30 કોણ કહેવાય તો કે આ કહેવાય 30 ને આ કહેવાય 30 ના બમણા કેટલા? 60. એટલે એની ઉંમર આપણને કેટલી મળે છે? એની ઉંમર 60 મળે છે. બી ની કદાચ માગી નથી પણ અહીંયા બી ની ઉંમર હોય એના બદલે બી માગેલો હોય તો એ 30 તરીકે મળતો હોય છે. એટલે આમ પણ તમે લાવી શકો છો, આમ પણ તમે કહી શકો છો. બંને રીતે ખરેખર સરળ જ છે. ચાલો હજી પણ આપણે એક ઉદાહરણ જોઈએ આગળ. તો અહીંયા આપેલું છે કે હાલ માતાની ઉંમર પુત્રી કરતાં 4 ગણી છે અને 3 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રી કરતાં 5 ગણી હતી, બરોબર. તો હાલ માતાની ઉંમર કેટલી થશે? તો એનો અર્થ એવો થયો કે જવાબો જે આપેલા છે એ કોના આપેલા છે તો કે માતાના આપેલા છે. કેમ કે માતાની વસ્તુ માંગેલી છે અને આપેલી વસ્તુ પણ શેની છે તો કે હાલની છે, બરોબર છે. ચાલો હવે આપણે શરત નંબર 1 લગાડીએ છીએ. અત્યારે જો તમે ચેક કરો તો માતાની ઉંમર પુત્રી કરતા ખરેખર 4 ગણી છે. એટલે માતાની તો આપેલી છે પણ કદાચ પુત્રીની માનો કે આપણે જરૂર પડે લાવી હોય તો અહીંયા મળી શકે છે આપણને, બરોબર ને. એના આધારે જ આપણે જવાબ કહેતા હોય છે. તો ચાલો માતાની ઉંમરો જે છે એ આપેલી છે, પુત્રીની ઉંમર માનો કે લાવી છે. તો સંબંધ શું કહેવા માંગે છે તો સંબંધ જરાક જોઈ લો. અહીંયા એમ કીધું હોય, અહીંયા હાલ કીધું છે ને, હાલના બદલે કદાચ એમ કીધું હોય કે 5 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રી કરતા 4 ગણી હતી. તો આ ઉંમરોને પહેલા જ આપણે અગાઉ એક દાખલો ગણ્યો એની જેમ કે આ ઉંમરો જે છે એને 5 વર્ષ પહેલાની બનાવી નાખવાની પછી ચેક કરવાનું છે, બરોબર. ચાલો બીજા વાક્યમાં આપણે એવું કરીએ છીએ. જો કે ચાલો તો અત્યારે શું છે 4 ગણાનો સંબંધ છે એટલે પુત્રી 4 ગણી નાની હોય, બરોબર, અને માતા 4 ગણા મોટા હોય. એટલે આને 4 વડે ભાગી નાખો એટલે બધી પુત્રીની ઉંમરો હાજર અહીંયા થઈ જશે. તો અહીંયા 4 વડે ભાગશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 4 વડે ભાગી જ નથી શકાતા. તો આ ઓપ્શન તો એમનામ ફેલ ગયું, બરોબર. અહીંયા 4 વડે ભાગશો તો અહીંયા જવાબ આવે છે 11. અહીંયા 4 વડે ભાગવાનું ચેક કરશો તો 46 ને 4 વડે તમે ભાગી શકશો નહીં, કારણ કે આના અડધા ટીવી થઈ ગયા એટલે આ ઓપ્શન પણ ફેલ જાય છે. 48 ને 4 વડે ભાગશો તો 12 4 48 એટલે આ ઓપ્શન ચાલે છે. તો અહીંયા 2 ઓપ્શન તો એમનામ જાય છે પણ 2 ઓપ્શન બચે છે. તો એ 2 ઓપ્શન ઉપર જ અમે આ બીજો ભાગ લગાડવાનો થશે, બાકીના તો ભૂલી જાવ તો ચાલશે. 3 વર્ષ પહેલા, બરોબર વાંચજો, 3 વર્ષ પહેલા માતાની ઉંમર પુત્રી કરતા 5 ગણી એટલે 5 ગણી દેખાવી જોઈએ. પણ ક્યારે તો કે 3 વર્ષ પહેલા દેખાવી જોઈએ, અત્યારે દેખાવી જોઈએ એવું નથી કહેતા. તો 3 વર્ષ પહેલા, તો આની ઉંમર તમને ખ્યાલ છે કે અહીંયા આપણે ચેક કરવાનું છે. તો આની ઉંમર 3 વર્ષ પહેલા ખરેખર કેટલી હતી તો 41 હતી, બરોબર. 3 વર્ષ પહેલા 41 ની હોય ને, અત્યારે 44 વર્ષના જે વ્યક્તિ હોય એ 3 વર્ષ પહેલા 41 વર્ષના હોવા જોઈએ. ચાલો અહીંયા 3 વર્ષ પહેલા જો ચેક કરો તો આની ઉંમર થઈ જશે 45. તો અહીંયા પણ એ જ રીતે તમે 3 વર્ષ પહેલા ચેક કરશો તો આની ઉંમર તમને મળશે 8. અને અહીંયા જરાક ચેક કરશો તો અહીંયા પણ 3 વર્ષ પહેલા તમારી ઉંમર મેળવી હોય તો અહીંયા પણ તમને મળશે 9.
એટલે હવે તમે ચેક કરો ખાલી કે હવે ખ્યાલ આવી જશે કે હવે શું કહે છે કે 5 ગણો સંબંધ ખરેખર હોવો જોઈએ, બરોબર. તો ચાલો આપણે ચેક કરીએ. તો અહીંયા 8 પંચુ 41 ક્યારેય થયા નથી, એટલે આ જવાબ ફેલ ગયો. અને અહીંયા જોઈએ આપણે નવામાં ચેક કરવાનું પાછું, બરોબર. અહીંયા જે નવા 9 છે એ 9 પંચુ ને 45 કરો, 5 ગણાનો ફેરફાર છે, તો કે આ 5 ગણું વધારે છે. પુત્રીની ઉંમર 9 તો માતાની ઉંમર 5 ગણી 45 છે. અહીંયા સાચું છે. તો આ જવાબ આપ્યો કોને? તો કે 48 એ ખરેખર જવાબ આપ્યો છે. એટલે ઓપ્શનમાં જે 48 છે એ ખરેખર આપણો જવાબ છે. તો અહીંયા લખી શકીએ આપણે 48. તો મિત્રો ખરેખર આ ચેપ્ટરની અંદરથી તમે વિચાર કરશો ને તો લગભગ નહીં વાંધો. આ બુદ્ધિ થોડીક પહોંચાડવી પડશે કે ચેક કરવાનું, ચેક કઈ રીતે કરવાનું છે. 5 વર્ષ પહેલા ઉંમરો લઈ જઈને પછી ચેક કરવાનું છે, અત્યારે ચેક કરી નાખવાનું છે, એ ખાસ જોવાનું. તો બીજા વિધાનમાં લખેલું જ હોય કે 3 વર્ષ પહેલા ખરેખર ચેક કરજો, બરાબર. 5 ગણી ખરી પણ 3 વર્ષ પહેલા ચેક કરવાની, એ રીતે. ચાલો હવે એક છેલ્લું અને અંતિમ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ચાલો મિત્રો છેલ્લે આપણે એક બે ઉદાહરણ જોઈ લઈએ છીએ, જેની અંદર એક ઓપ્શન વાળું આપણે લઈએ છીએ. તો જો કનુની 5 વર્ષ પહેલાની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરથી અડધી છે, તો હાલ ખરેખર ઉંમર કેટલી? તો પહેલી વાત તો એ કે આમાં પાત્ર એક જ આપેલું છે. કયું પાત્ર છે? કનુ છે, બરાબર. આમાં બીજું કોઈ હરીફાઈમાં છે જ નહીં. તો શા માટે નથી? તો કે આમાં જરૂર જ નથી, કેમ કે વાક્ય છે ને એવું આપેલું છે. વાક્ય જરાક જુઓ, 5 વર્ષ પહેલા, આને સંયુક્ત વાક્ય કહેવાય. આ એક જ વિધાન થયું, આની અંદર બીજું વિધાન નથી ખરેખર. 5 વર્ષ પહેલાની અને 5 વર્ષ પછીની ઉંમર, એટલે આ બંને ઉંમરો જે છે ને એ ઉંમરો વચ્ચેનો જ સંબંધ આપી દીધો છે એને, અને એ સંબંધ ગમે તેવો હોઈ શકે છે. આ પ્રકારના ઘણા દાખલાઓ છે, હજુ પણ આપણે આગળ ક્યાંક આવશે, બરાબર. છેલ્લે જતા માનો કે આપણે પરીક્ષામાં જે અમુક દાખલાઓ પૂછાય છે એવા છેલ્લે આપણે 5-6 દાખલા પણ લેવા છે. તો અહીંયા આવો દાખલો એક એ પણ આવે છે કે સચિનની ઉંમર 10 વર્ષ પહેલા અને સચિનની ઉંમર 15 વર્ષ પછી, એમનો ગુણાકાર 450 છે. આવા પ્રકારની રકમ બનાવેલી હોય છે. તો આ બસ એ જ પ્રકારની આ રકમ છે. પણ અહીંયા કેવું કે છે કે અહીંયા મેં તમને ગુણાકાર નથી આપ્યો, અહીંયા મેં તમને બીજો કાંઈક સંબંધ આપ્યો છે, અથવા તો સરવાળો પણ આપી શકે છે. પણ જે આપી, સરવાળો પણ આપી શકે છે, ગુણાકાર પણ આપી શકે છે, પણ રકમ એ પ્રકારની મૂળ બનતી હોય છે. તો ચાલો આને જરાક સોલ્યુશન ફટાફટ કરીએ. તો આ તો સાવ સિમ્પલ વસ્તુ છે કે આને અત્યારની ઉંમરો જે છે એ તો આપેલી જ છે. તો અત્યારની ઉંમરો ઉપર એ શું કહેવા માંગે છે? તો કે 5 વર્ષ પહેલાની. હવે આના 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય? 5 હોય. અહીંયા કેટલી હોય? 10 હોય. આની 5 વર્ષ પહેલા કેટલી હોય? 15 હોય. આની 5 વર્ષ પહેલા 20 હોય, બરોબર. બીજું વાંચો, 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી આને, આ 10 છે એની 5 વર્ષ પછી ઉંમર કદાચ કરવી જરૂર પડતી હોય આપણે, તો આને 15 કહેવાય. અહીંયા જરૂર પડે તો આને 20 કહેવાય. અહીંયા ઉંમર 25 થઈ છે. આ 5 પછી 30 થશે. હવે આ બંને નવી ઉંમરો, નવી એટલે કઈ? તો કે 5 પહેલાની અને 5 પછીની. આ ઉંમરોનો સંબંધ ખરેખર શું છે જરાક જુઓ. તો સંબંધ એવો બતાવે છે કે સંબંધ અડધાનો થવો જોઈએ. તો આ 5 અને 15 એ કોઈ અડધા કહેવાય એકબીજાના? તો કે અડધા ન કહેવાય, બરોબર. 10 અને 20 એ અડધા કહેવાય. 10 છે એ ખરેખર 20 કરતા અડધા છે, અને 20 છે એ 10 કરતા બમણા છે. એટલે આ છે એ સાચું છે, બરાબર. અહીંયા ચેક કરી જોઈએ તો અહીંયા સંબંધ થાય છે? તો કે ના, અહીંયા સંબંધ થતો નથી. અહીંયા ચેક કરી જોઈએ તો કે અહીંયા પણ સંબંધ થતો નથી. તો ખરેખર એ ઉંમર કઈ હતી ધારેલી? તો કે 15 હતી. આને તે તમારે કદાચ ગણવું હોય તો આને પણ ગણી જ શકો છો. દાખલા તરીકે ઉંમર, માનો કે x, અત્યારે કંઈ આપ્યું જ નથી એટલે ઉંમર એની x કીધી, બરાબર. કનુની ઉંમર x છે. તો આ જે છે ને અત્યારે હાલની ઉંમર કહેવાય. તો આના ઉપરથી 5 વર્ષ પહેલાની કદાચ કેવી હોય તો x ઉંમર હોય એમાંથી 5 કાઢવો પડે, બરાબર. અને 5 પછીની આપણે જો અહીંયા વિચારીએ તો 5 પછીની ઉંમર એટલે ખરેખર 5 પછીની ઉંમર કેવી થાય? તો કે x માં 5 નાખવા પડે. હવે આ બંને ઉંમરો એટલે કે 5 પહેલાની 5 પછીની ખરેખર છે કેવી ઉંમરો છે? તો કે અડધીનો સંબંધ છે મિત્રો. અડધીનો સંબંધમાં તમને એમ થાય કે આ નાનું છે કે આ નાનું છે. જો સિમ્પલ ખાલી મગજ દોડાવો, આ 5 વર્ષ પહેલાની ઉંમર છે. 5 વર્ષ પહેલા હંમેશા વ્યક્તિની ઉંમર નાની હોય, અને આ 5 વર્ષ પછીની ઉંમર છે, આ ઉંમર હંમેશા મોટી હોય. એટલે કદાચ જો બમણી થતી હોય ને, મોટી થતી હોય ને, તો એ આ ઉંમર થશે, બરોબર. એટલે આ ઉંમર નાની છે, નાની હોય એને ખરેખર બગડો અહીંયા આપવો પડે. કારણ કે અડધીનો સંબંધ તો શું છે? અડધીનો અર્થ આવો થયો કે 1/2, બરોબર. અથવા તો એનો મતલબ એવો થયો કે અહીંયા મૂકવા હોય તો આને 2 વડે ભાગી નાખો તોય ચાલે, અને અહીંયા મૂકવા હોય તો 2 ગુણવા પડે. ચાલો આ જે છે એ ખરેખર જવાબ છે. તો અહીંયા x ઓછા 5 દૂને 10 થઈ જશે, અને x વત્તા 5 થઈ જશે. ચાલો આ બંનેમાંથી જરાક બાદબાકી કરી નાખો. આ x ને અહીંયા મૂકી દો એટલે નકરો x વધે છે, અને આ 10 છે એને સામે લઈ લો તો 10 વત્તા 5 એટલે ટોટલ કેટલા આવ્યા? 15. તો આપણો 15 જવાબ જે છે એ અહીંથી એમ નામ સિલેક્ટ થઈ ગયેલો હતો, બરોબર. જે આટલી પ્રોસેસ ખરેખર કર્યા પછી આવે છે. તો એની કાંઈ જરૂર નથી, પણ આ તો સમજવા માટે છે. આ સમજાય તો ઉત્તમ છે, અને આ સમજાય તો આપણને કંઈ વાંધો નથી. બધું તમારા પર છોડું છું. ચાલો આગળ વધીએ. પિતાની હાલ ઉંમર, અહીંયા મિત્રો ઓપ્શન નથી આપેલું. કારણ એનું એ કે આ સામાન્ય દાખલો છે, નોર્મલ, અને ગુણોત્તર માંગેલો છે, બરોબર છે. તો ગુણોત્તર ઉપર આપણે ઓપ્શનના પ્રયોગ કરવાની જરૂર અહીંયા કાંઈ છે નહીં.
તો ચાલો અહીંયા વિચારીએ કે પિતાની હાલની ઉંમર પુત્ર કરતાં 6 ગણી છે. પાત્ર કયા છે? તો કે એક પાત્ર પિતા છે, એક પાત્ર પુત્ર છે. ચાલો સંબંધ કેવો છે? તો કે પિતા 6 ગણો છે એટલે પુત્રની ઉંમર જો 1 જેટલી હોય તો પિતાની ઉંમર 6 જેટલી હોય. આ હાલ ઉંમર, બરાબર. તો અહીંયા ઉંમર કીધું હોય તો આપણે જરાક અહીંયા એક્સ મૂકવા પડે આરામથી. એટલે આ અત્યારની ઉંમરો થઈ ગઈ. પહેલું વાક્ય અહીંયા ક્લિયર થઈ ગયું, આ વિધાન પૂરું થઈ ગયું. ચાલો બીજા વિધાનનો અર્થ આપણે જોઈએ. હાલ સરવાળો 35 છે. જો એકદમ સરળ છે, કેમ કે એને ગુણોત્તર માંગવાનો છે એટલે બીજી બધી મોટી રામાયણ કરે નહીં. એટલે હાલ સરવાળો 35 છે તો આ હાલની ઉંમરો છે અને આનો સરવાળો 35 છે એમ કહે છે. તો 6x ને વત્તા x આ બધું થઈને કેટલું છે? તો કે 35 છે. તો આ 6 ને 1 ખરેખર 7x થયા. તો અહીંયા થઈ ગયા 35. તો x નું મૂલ્ય તમને 7 પંચું 35 આપોઆપ 5 મળી ગયું અહીંયા, બરાબર. તો x નું મૂલ્ય 5 મળી ગયું તો ઉંમરો થઈ ગયા હાજર. અહીંયા 5 મૂકો એટલે 6 પંચા ને કેટલા થશે? પિતા થશે 30 ના. આ 5 ને અહીંયા મૂકો એટલે 5 એકા 5 પુત્ર થશે 5 નો. રેડી? બે વચ્ચેનો સંબંધ ચેક કરો તો કેટલા ગણો આવશે? 6 ગણો, કેમ કે 5 6 30, 6 ગણો સંબંધ આવી ગયો છે. ચાલો જરાક આગળ વધીએ અને આ બંનેનો સરવાળો કદાચ કરો ચેક તો 30 વત્તા 5 એટલે 35 એ પણ મળે જ છે. તો આ પણ ખરેખર ચેક થઈ ગયું છે. એટલે આ જવાબો તો યોગ્ય છે. માગ્યું છે શું? તો માગવામાં એવું કીધું છે કે 5 વર્ષ પછીનો ગુણોત્તર. જો હાલનો ગુણોત્તર નથી કીધો, હું તમને ત્રણેય ગુણોત્તર શીખવાડું છું, ધ્યાન રાખજો. ચાલો ત્રણેય ગુણોત્તર આપણે જોઈએ. હાલનો ગુણોત્તર કદાચ કેવો હોય ને કે હાલ ગુણોત્તર, ધ્યાન રાખજો ખાસ. તો હાલ ગુણોત્તર કેવો હોય? તો હાલની ઉંમર જે છે એ જ ખરેખર એનો ભાગાકાર જ એનો જવાબ છે. એટલે હાલ ગુણોત્તર કેટલો થશે? તો કે અહીંયા ઉપર ઉડશે, તમે ચેક કરશો તો અહીંયા તમને 6 જોવા મળશે અને અહીંયા તમને 1 જોવા મળશે. એટલે હાલનો ગુણોત્તર 6:1. આ શા માટે નથી કહેતા? તો કે અહીંયા આપેલું જ હતું, બરાબર. પહેલાં મેં ધાર્યા ને ત્યારે અહીંયા 6:1 ધારેલા જ હતા. એટલે હાલનો તો આપેલો જ હતો, પણ હાલનો મેળવો હોય તો મૂળ પ્રોસેસ કઈ છે? ફક્ત ભાગાકારની પ્રોસેસ છે, બીજું કોઈ પ્રોસેસ આવતી નથી. ચાલો 5 બાદ 5 વર્ષ બાદનો ગુણોત્તર કીધો છે. તો 5 વર્ષ પછી મેં કીધું એની જેમ કે 5 વર્ષ મોટો થા પછી તને સાયકલ લઈ દેશું, અથવા તો પરીક્ષામાં તું પ્રથમ નંબર લાવ પછી સાયકલ લઈ દેશું. એટલે આ ગુણોત્તર અત્યારનો નથી માંગ્યો, 5 વર્ષ પછી માંગ્યો છે. તો આ ઉંમરો 5 વર્ષ પછી કેવડી હોય? તો કે 1 35 જેવડી હોય અને 1 કેવડી હોય? તો કે 10 જેવડી હોય. હવે આનો ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કાંઈ નહીં મિત્રો, એનો ભાગાકાર, એનું નામ એનો ગુણોત્તર કહેવાય, બરોબર. અહીંયા આરામથી આપણે કહી શકીએ છીએ કે 35 ના છેદમાં 10 લખશું એટલે અહીંયા આવશે 7 પંચું 35, આવશે 2 પંચાન 10. એટલે ખરેખર ગુણોત્તર કેટલો આવે છે? તો કે 7:2. આ જે ગુણોત્તર જે છે એ કોનો છે? તો કે પિતા જેમ પુત્ર, આનો ખરેખર ગુણોત્તર છે. તો મિત્રો આજની રીતની અંદર મુખ્ય આપણે ઘણા અથવા તો ઘણી પ્રકારની સંબંધોવાળા જે દાખલાઓ જે છે એને આપણે વધુમાં વધુ ઉદાહરણ લેવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને 2-3 તો ઉદાહરણથી કોઈ અસર જ નથી થતી, પણ 3-4 ઉદાહરણ ખરેખર એ ગણે પછી એને આપોઆપ એ વસ્તુ આવડી જતી હોય છે. ફક્ત એક જ ઉદાહરણ લઈએ અને એક જ વિડીયોની અંદર તમામ રીતનું એક જ ઉદાહરણ મિત્રો મૂકીએ તો ખરેખર શીખવામાં તકલીફ પડે છે. ગોખણપટ્ટી કરવી હોય તો થઈ જાય, પણ શીખવું હોય તો એક ઉદાહરણ ખરેખર કાફી હોતું નથી. એટલે આપણે મેક્સિમમ અમુક પ્રકારની જે રીતો છે એની અંદર મેક્સિમમ ઉદાહરણો લઈએ છીએ. આજે પણ આપણે 6 થી 7 વિડીયોની લંબાઈ વધે છે, મને પણ ખ્યાલ છે, પરંતુ ખરેખર જે વિદ્યાર્થીઓને ખાસ જરૂરિયાત છે એની માટે આ વસ્તુ રહી બેસ્ટ છે. અને મિત્રો મેં પોસ્ટની અંદર પણ વાત કરી હતી કે જેમ જેમ ચેનલ આગળ વધતી જાય છે એમ તમારો સહકાર છે એની ખાસ જરૂરિયાત પડશે. તો મિત્રો વિડીયો જ્યારે પણ તમે જોવો છો ત્યારે વિડીયોને ખરેખર એક લાઇક આપવાનું નહીં ભૂલશો, કેમ કે મિત્રો 1 જ સેકન્ડનું તમારું કામ છે. આ બધા જ વિડીયોની અંદર ખરેખર મિત્રો મહેનત તમારા માટે ખરેખર આ થઈ રહી છે. બાકી ધારીએ ને તો મિત્રો 1-2 ઉદાહરણની અંદર પણ ફટાફટ ચેપ્ટર પૂરું થઈ શકે છે, પરંતુ આપણો ધ્યેય એવો નથી. ભલે ઓછું લેવાશે પરંતુ જેટલું લઈએ એટલું કમ્પ્લીટ લઈશું. અને અગાઉ પણ મેં કીધું તેની જેમ કે સમયની ખરેખર બહુ તકલીફો હોય છે, છતાં પણ મિત્રો આ પરિસ્થિતિની અંદર એક વસ્તુ સત્ય છે કે તમારે ખરેખર શીખવું છે અને મારે ખરેખર શીખવાડવું છે. એટલે સમય તો મિત્રો હંમેશા આપણે ખૂટવાનો જ છે. ફરી યાદ અપાવું છું મિત્રો, વિડીયો જો તમને ગમતો હોય તો ખરેખર એને વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં.